રાજકોટમાં સામાકાંઠા વિસ્તારમાં 2 દિવસ પહેલા કેટલાક આવારા તત્વો દ્વારા આતંક મચાવી લોકોમાં ભયનો માહોલ પેદા કર્યો હતો। સાથે લોકોને લૂંટી અને હત્યા નિપજાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। જે બાદ રાજકોટ પોલીસ વિભાગના 2 ડિવિઝન પોલીસ દ્વારા આ કામના આરોપીને પકડી એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। પોલીસ વિભાગના અધિકારીએ જણાવ્યું અને કહ્યું કે 2 દિવસ પહેલા 2 ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં અમુક આવતા આવા અસામાજિક તત્વો દ્વારા 2 કલાકમાં 3 જેટલા શહેરીજનોને છરીની અણીએ લૂંટ કરી તેમજ ભગવતીપરા વિસ્તારમાં એક યુવક પાસેથી ફાંકી માંગતા યુવક દ્વારા ફાંકી નહીં આપતા બેફામ રીતે છરી મારી યુવકની હત્યા નિપજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જે બાદ સમગ્ર મામલો પોલીસ સમક્ષ આવતા સ્થાનિક પોલીસ અને રાજકોટ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આરોપીઓને પકડવા શોધખોળ આદરી હતી। તારીખ 1/12/24 રોજ રાત્રિના 9 વાગ્યાની આસપાસ ભગવતીપરા રેલવે બ્રિજ પાસે રેલવે ટ્રેક પર ફરિયાદી હતા હાર્દિક નટુભાઈ ચૌહાણ, જેઓ જઈ રહ્યા હતા પોતાના ઘરે, ત્યારે આ આરોપીઓ દ્વારા એની પાસે મસાલો માગવામાં આવ્યો કે માવો દે, જેથી આરોપીએ માવો આપવાની ના પાડતા આરોપીને છરીના ગાજીને એના પેટમાં ઈજાઓ કરી અને ત્યાંથી ભાગી ગયેલા। જે બાબતની એમના બેન માસીની દીકરી છે જે એમની ફરિયાદ લેતા BNS કલમ 109(1) મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી। જે બાદ એક પાક્કી બાતમીના આધારે 3 આરોપી શનિ ઉગરેજિયા ઉર્ફે ચાડીઓ, સાગર ઉગરેજિયા અને શિવરાજ નામના આરોપીની અટકાયત કરવામાં આવી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી કાયદાનું ભાન કરાવ્યું હતું।